બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના વીરડી ગામે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। વહેલી સવારે 3 જેટલા આંચકા ગામ લોકોએ અનુભવતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામના સરપંચે જણાવ્યું હતું કે સવારે 5 થી 8 કલાક દરમિયાન 3 વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેથી ગામ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। જો કે આ ઘટના બાદ સરપંચ અને તલાટીએ ઉચ્ચ કક્ષા જાણ બાદ મામલતદાર અને ટીડીઓએ પણ આ અંગે પુષ્ટિ કરી। ભૂકંપ જેવો અહેસાસ થતો અને થોડુંક ધુધારી આવી ધરતીકંપ જેવું લાગ્યું હતું। 2-3 વાર એવું થયું। કાલે 4 વાગ્યે થયું હતું, આજે 7:30 થયું। એટલે આ બધાને થોડુંક બીક ગરી, માણસો બહાર નીકળી ગયા હતા ઘરેથી। અરે પણ ગાજ્યું તું, બહુ ગાજ્યું તું સવારે 8 વાગે। ચૌહાણ ભાવેશભાઈ મંજીભાઈ, હું વેડી ગામના સરપંચ। અમારા ગામની અંદર સવારમાં આજ 2 થી 3 વાર ભૂકંપ જેવો અહેસાસ થયો ગામ લોકોને। અને આવું અમારા ગામમાં 2-3 વર્ષ પહેલાં પણ ભૂકંપ જેવો અહેસાસ થયેલો, ત્યારે પણ તંત્રને જાણ કરી હતી। અને આજે પણ મેં બધા ડિપાર્ટમેન્ટમાં તંત્રને જાણ કરી છે કે અમારા ગામમાં આવું ભૂકંપ જેવું આંચકા જેવું વાતાવરણ સવારમાં થયું હતું અને ગામ લોકો બધા ઘરની બહાર નીકળી ગયા હતા। અવાજ આવ્યો।